જોઈએ અમરેલીથી ખબર સામે આવી રહી છે ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર છે। હવે નારાયણ કાછડિયાને ભરત સુતરિયાનો જવાબ સામે આવ્યો છે। ભરત સુતરિયાએ નારાયણ કાછડિયાને લખ્યો છે ખુલ્લો પત્ર। જ્યારે લાઠીમાં ભાજપ મહામંત્રી બન્યો ત્યારે તમને થેન્ક યુ કહ્યું હતું। 2021માં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે તમને થેન્ક યુ કહ્યું। તમને માર્ગદર્શન તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા ત્યારે થેન્ક યુ કહ્યું છે। તમે ઉમેદવારી પર સવાલ કરી પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન પણ કરો છો। માનનીય તમે જાણો છો કે તમારી ટિકિટ કાપવાનું કારણ આપ સત્યથી પરિચિત છો। સત્ય લોકો સુધી પહોંચાડજો। આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ તમામ શબ્દો તમે જુઓ ફરી એકવાર અને અંતિમ વાર થેન્ક યુ તેવું પણ લખવામાં આવ્યું છે। તાજેતરમાં નારાયણ કાછડિયાએ આ નિવેદન આપ્યું। ભરત સુતરિયાને ટિકિટ આપવા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા। કાછડિયાએ કહ્યું હતું કે જેને થેન્ક યુ બોલતા નથી આવડતું તેને પક્ષે ટિકિટ આપી છે। તો ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। એક બાદ એક જે પણ સવાલ ઉઠી રહ્યા છે હવે પત્ર લખી કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા છે। સાહેબ 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી। હું પાર્ટીનો આભારી છું। મને કોઈ રંજ નથી, પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાભાઈ સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ લાકડાણી હતા। કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે। તેમાં મને કહેવામાં જરા પણ જેટલી શોખતી નથી। અને આવનારા સમયમાં સમગ્ર જિલ્લાના કાર્યકર્તાનો હું અહીંથી મેસેજ આપું છું સાવરકુંડલાથી કે તમારો નામચંદ નારાયણ કાછડિયા હજી પણ જીવે છે તમારી માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે છેલ્લા શ્વાસ સુધી લડી જવાના છેલ્લા શ્વાસ સુધી। એટલે કોઈ કાર્યકર્તાએ મૂંઝાવાનું નથી। હું તમારી સાથે છું અને રહેવાનો છું। તો પહેલા કાછડિયાને હવે ભરત સુતરિયા। નારાયણ કાછડિયાને ભરત સુતરિયાનો જવાબ સામે આવ્યો છે। પત્ર લખ્યા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો સંવાદદાતા કેતન બગડા મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। કેતન, ભાજપમાં આંતરિક વિખવાદ છે તેવું હવે સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે। હવે કેટલાક સવાલો આ મુદ્દે ઉઠી રહ્યા છે। શું છે આ આખો મામલો? બિલકુલ ધરા, 2 દિવસ પહેલા જ અમરેલીના જે સાંસદ નારાયણભાઈ કાછડિયા છે તે અમરેલી લોકસભાના ઉમેદવાર જે ભરતભાઈ સુતરિયા છે તેને લઈને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેને લઈને આજે ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ નારાયણ કાછડિયાને પત્ર લખ્યો છે, જેમાં નારાયણ કાછડિયાએ થેન્ક યુ બોલતા નથી આવડતું ના કટાક્ષ સાથે ભરત સુતરિયાનો લેખિત જવાબ ભરત સુતરિયાએ આપ્યો છે। જ્યારે તમે મને અભિનંદન પાઠવ્યા છે ત્યારે મેં તમને થેન્ક યુ કહેલું છે। 2010માં જ્યારે હું લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક યુ કીધા હતા। 2021માં જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ મેં આપને થેન્ક યુ કહ્યું હતું। આમ અનેક વાર આપને મેં થેન્ક યુ કીધું છે। તમે મારા માર્ગદર્શક છો। જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક યુ કહ્યું છે। બિલકુલ જી, આપની પાસે પરત ફરીશું કેતન। આપણી સાથે ભરત સુતરિયા જોડાયા છે। ભરતભાઈ, ખૂબ સ્વાગત આપનું ઝી 24 કલાકમાં। ટિકિટ આપવા મુદ્દે કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા છે, શું કહેશો? આખો આ મામલો છે, આખો આ મુદ્દો છે, ક્યાંથી ઉઠ્યો? હેલો જી, થેન્ક યુ મેડમ, બોલો। ભરતભાઈ, મુદ્દાની શરૂઆત કઈ રીતે થઈ? કેટલાક સવાલો ઉઠી રહ્યા છે। નહીં તો મેં ટીવીના માધ્યમથી મેં જાણ્યું અને મારી ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યો કે મને થેન્ક યુ બોલતા નથી આવડતું। તે માટે મેં અમારા સાંસદશ્રીને પત્ર લખ્યો કે જ્યારે મને પદ મળ્યું અને એ તમામ પદમાં સહભાગી પોતે નારાયણભાઈ કાછડિયા હતા ત્યારે મારે એને મને અભિનંદન પાઠવ્યા ત્યારે મેં એને થેન્ક યુ કહેલું। બિલકુલથી ભરતભાઈ, ભાજપ તો એક શિસ્તબદ્ધ પાર્ટી છે એવું પણ કહેવામાં આવે છે, એવી ચર્ચાઓ પણ હોય છે કે ભાજપમાં ક્યારેય આંતરિક વિખવાદ નથી હોતો અને હવે આ બધું ખુલીને બહાર આવી રહ્યું છે। નહીં, આ વિખવાદ નથી। મેં તો અમારો વ્યક્તિગત અમારા બેયના અમે લેટર લખ્યા છે। એમાં કોઈ પાર્ટીને કે એમાં કોઈ અમે એની પર આપશે કે અમારે કોઈ વિખવાદ છે એવું નહીં। મેં નારાયણભાઈને ખાલી યાદ અપાવ્યું કે ભાઈ હું બહારગામ છું, મેં લેટરના માધ્યમથી એને જાણ કરી છે। કોઈ અમારે આંતરિક વિખવાદ છે જ નહીં। ભરતભાઈ, આખો આ વિવાદ શું છે? એટલે સવાલો કેમ ઉઠાવવામાં આવ્યા તમારા પર?
થેન્ક યુ બોલતા નથી આવડતું સાથે શું મેડમ છે આ એ બધું? તો એ લોકો જાણતા હોય. મેં તો આ બધાને હું ગુરુ માનું છું. નારાયણભાઈ કાછડિયા હોય, અમારે ગમે તે આગેવાનો બધા હોય એને ગુરુ માનું છું. મેં તો કોઈ દી કોઈના ઓલા કર્યો નથી. હું ભાજપનો કાર્યકર્તા હતો અને ભાજપના કાર્યકર્તા તરીકે આજે સૌ કાલે રહેવાનો છે. એટલે નારાયણભાઈ જે પણ તમારા પર આક્ષેપો કર્યા છે, સવાલો ઉઠાવ્યા છે, તમને શું લાગે છે કારણ શું હોઈ શકે? હવે એ તો મેડમ એને પૂછી શકો, મને તો એ વાતની ખબર ન હોઈ શકે. એટલે તમારે કોઈ વિખવાદ થયો છે ક્યારેય? નહીં, ક્યારે વિખવાદ નથી થયો. મને આ લોકસભાની ટિકિટ મળી ત્યારે પણ એને અભિનંદન પાઠવ્યા હતા, ત્યારે પણ મેં એને થેન્ક યુ કીધું હતું. એટલે ભરતભાઈ, નારાયણભાઈ કાછડિયાની ટિકિટ કપાવવાનું કારણ શું હોઈ શકે? શું લાગે છે તમને? નહીં, મારા મતે તો મને તો એ કઈ ખબર નથી. મેં એમાં સ્પષ્ટ કરી શકે ભાઈ, જેની મારી ટિકિટ સમજો સમથી કે આવતી વખતે મારી ટિકિટ કપાણી તો મને કહેવામાં આવ્યું હોય પાર્ટી કે તમે આ હિસાબે ટિકિટ તમારી કપાણી છે કે અથવા બીજાને તક આપવાની છે. એટલે મેં એમાં સ્પષ્ટતા કરી છે કે તમને જે ખબર હોય લોકોને કહો. બિલકુલથી આભાર આપનો ઝી 24 કલાક સાથે વાતચીત કરવા માટે. તમારી સાથે ભરતભાઈ સુતરિયા જોડાયા હતા, જેમનું કહેવું છે કે મારે કોઈ જ ઇસ્યુ નારાયણભાઈ સાથે છે જ નહીં. તેમનું કહેવું છે કે હું તો નારાયણભાઈને ગુરુ માનું છું.